ગીર સોમનાથના વેરાવળમાં લુખ્ખા તત્વો બેફામ બન્યા છે। અહીં વાળંદ સોસાયટીમાં એક મહિલા પર રાજુ સિંધી નામનો એ શખ્સ, જે કુખ્યાત શખ્સ છે, એણે હુમલો કર્યો હતો અને પરિણામે રોષ ભભૂકી ઉઠ્યો છે। આવેદનપત્ર આપવામાં આવ્યું, રજૂઆતો કરવામાં આવી રહી છે, કારણ કે આ શખ્સ જે પહેલાં પણ અનેક ગુનામાં જેલની અંદર જઈ ચૂક્યો છે, એ શખ્સે આ યુવતી પર હુમલો કર્યો હોવાની ફરિયાદ કરાઈ છે। વાળંદ સોસાયટીની અંદર રાજુ કરીને સિંધી છે અને તે દારૂનો ધંધો પણ કરે છે ત્યાં, અને બુટલેગર છે જ પોતે, અને પોતે દારૂ પીને 24 કલાક જામ રહી છે। આસપાસના લોકોને પણ જો પોલીસ ખાતું તપાસ કરશે તો આસપાસના લોકો પાસેથી પણ આ ફરિયાદ, આ તથ્ય સાચું છે એવું જાણવા મળશે એ લોકોને। અમારી માંગણી છે કે આવા લુખ્ખા તત્વોને જાહેરમાં પકડી જાહેરમાં સરભરા કરવામાં આવે, જાહેરમાં એ લોકોને સમાજમાં દાખલો બેઠે એવી એક પ્રોસિજર થવી જોઈએ પોલીસ ખાતા તરફથી। વિસ્તારમાં રહેતા સિંધી પરસોત્તમભાઈ પીધવાણી નામના એક એવા શખ્સ છે જે લેડીઝને હેરાન કરે છે અને પાડોશની અંદર ગેરવર્તન કરે છે, દાદાગીરી કરે છે, લુખ્ખાગીરી કરે છે। તો અમે આખો પ્રજાપતિ સમાજ એની સામે વિરુદ્ધમાં જઈ એની સામે કાર્યવાહી કરીશું, કારણ કે આજે અમારી બેન દીકરી છે એને આવી છેડતી કરે, ગાળાગાળી બોલે તો અમે કોઈ પણ કારણે સહન નહીં કરીએ।